મારા ભાઈબંધ છોકરો ચાલનો ગોમમાં જ્યો હજુ જો દેખાતો નહીં, હજુ આવ્યો જ નહીં. ના ભાઈ ખાટલો થાય ઊંઘું તો ખરો, આઈને મને ઉઠાડી હજુ એને ખાવાનું એ બાકી છે. હજુ જલ્દી આવે તો સારું હો, એ તો એને ખાવાનું હો. આગળ હા લે આ તો દાલ બાટી ખાવાની મજા આવી ગઈ ને. ઓવા મજા આવી ગઈ હો. કાલ દેખી વસૂલ થઈ ગયા. કાલ કાલ દેખી જવો તો પૈસા તારા કાઢવાનો, આજે હા, હા, કાઢ્યા હા, દાલ હા. બાટી ના. હાર હાર અરે પેલા ખાવું વાતો કરતા કરતા જય શ્રી કર કોક વાત કરી પણ હું કોક દાલ બાટીનું કહેતા હતા. અરે ભાઈબંધના ઘેર જવું અને દાલ બાટીનું કહું, કેમ કે ચાનું એ ખાવું તો ખરા અને બહુ પીધા પછી તો ને ખાવું જ પડે, તાને જ મજા આવે. અને આ દાલ બાટી જેવી આઈટમ હોય ને એ જોરદાર લાગે, કેમ કે મસ્ત અસલ ટેસ્ટ હોય અંદર. અને પછી હા ડુંગળી ને એવું બધું હોય એટલે તો ઓર મજા આવે. ભાઈબંધને કહેવું પડે, ભાઈબંધના આમ તો એ દરરોજ બાજરીના રોટલા જ ખાતો હોય, પણ આજ મારા વાજે મૂર્ખાની નહીં દાલ બાટી જ ખવડાવું. જબ્બર મને તો તારી બધું પાછું નાખવું ને પાછું જ કર. આ જમીન છે કે કેમ આખી પાછી થાય છે એ મને તો ખબર પડતી નહીં. જવા દે હે તો મને દસુભા આવ્યો, તારો ભાઈબંધ આવ્યો. દસુભા કોક દારો તારો ભાઈબંધ આવે છે, તૈયાર રાખજે તું બધું. તારી હરિયા છે લોબા. જવા દે છે કે હું છે કાલ ઉજ્યો છે દસુભા. ઓ ભાઈબંધ દસલા વાપરતો ને ભૂખ લાગી છે, હજુ ખાવાનું છે મારે. જોને રેડું ફૂલાઈને ખાઈને હું જો મારું તો વિચાર્યું જ નહીં મને. એટલે દસુ પણ તો પોપટ જેવું કહીએ ત્યાં તો હું ખબર છે. ઓ દસુ જાગે છે તો કરું છું પણ નહીં વાપરે ભલે એનું બોડું માથા લેવું અને બોડારો તો છે, પણ દસુભા કહું ને તો પાછો જલ્દી વાપરે. અને ઘેર કોઈ મોન નહીં હાલતું એટલે મોનની વધારે જરૂર છે, એટલે હું તો એને મોન આપું ને તાને જરૂર છે. એ દસુભા હા જાગે તમે આવી ગયા ખાવાનું છે. ઓવા તમે તો હોવા રાખીને આવ્યા હતા, અડધી રાતે ખાવાનું હોય. અડધી રાતે ખાવાનું ત્યાં બનાવી છે ગવાનું શાક ને બાજરી રોટલો. એવું નહીં ખાવું મારે તો. હું આલુ તમે તો અત્યારે અડધી રાતે હું રસ્તામાં આવતો હતો ને, હા અને રસ્તો ઓમ જતો રસ્તો આમ જતો હતો. ને એટલે તો રસ્તો જતો હશે. અરે ઓ યાદ આવી, હું રસ્તામાં આવતો હતો અને બે જણા ઓમ જતા હતા છોકરા. હા તે એ રહે હે ને એ પેલું શું કહેવાય, પેલું આપણું ઘરગોલા દાળ બાટીનું કહેતા હતા. તો ઓહો અમને જો દાળ બાટી અડધી રાતે હોભળી છે તો એ લાવવાની. અને દાળ બાટીનો પ્રોગ્રામ તો ફોટનો જ હોય યાર. અને અત્યારે 1 વાગે દાળ બાટી ના મળે. અરે હા તું તો એ તો કચી પીધું એ ઉતાર દે બોલી. પણ તારો ટોટો તો ટકતો નહીં. બે ને તું શાંતિ બે હોય ખાટલામ. તો આગળ તો ઠારા ને આ જમીન અલગ કર્યો છે. લે જમીન નહીં હાલતી તું આલી છી. હા ઓવા એટલે તારી
ખાવાનું કોક કર યાર આપણે પેટમાં લાય બરાબર કહું તો ખરો કે બાજરી રોટલો ને ગવાનું શાક પડ્યું છે. પણ જવાની શેહો તોનવા જાઉં ને હા તો એ મને તોનતી હોય એવું લાગે યાર. અલ્યા મને શીખા આટલો બધો ચોય પીને આવ્યો હો. એના જેન મને શું કરવાનું? જો મને પીધો નહીં તો હું દસતો ચાલુ હા ગવાની શેક હોય ને હા. એના આજુબાજુ બે દોરીઓ બંધેલી હોય એટલે આમ અલ્યા તોરીઓ ના હોય તો એના અંદર આવે એવું. હા? તું અત્યારે યાર બે ને પીને આવ્યો હોય ને અત્યારે અડધી રાતે દાળ બાટીઓને હોફરી છે. એટલે તું દાળ બાટી ખાઈ ના જો પેટે તારું પેલા દરો જેવું કરીને બેઠ્યો હોય ને દાળ બાટી ના જેવું. અલા અલ્યા હું નહીં દાળ બાટી અત્યારે અડધી રાતે તો તને દાળ બાટી કોને કોણ ખાતું તું શીખર અડધી રાતે? અરે તો તું જોઈને આવ્યો છું. બે હવે રહીને તને કોઈ પ્રોબ્લેમ થાય હા ખાવા તું ફરફર કરી એટલે લે દાદા લગી માટી ચોટે વગરામ એવું વિચાર કે અરે મૂર્ખા શું એ તાર તું ફળ હું તો બે હુજા સોનતી. બે હતાનો અમે ખાઈ તું કોઠી જેવો છો ને તારે બેહાય વધારે જો ને તમને રેડું ફૂલે ખાવાનું કર કોક ખાવાનું કહું તો ખરો કે ગવાનું શાક ને બાજરી રોટલો જ પડ્યો હો. તું મેરા પ્યારા ભાઈબંધ નહીં હે ભાઈબંધ તો ખરો તો પછી દાલ બાટી નહીં મિલેગી પણ અત્યારે અડધી રાતે ચોય લાવું દાળ બાટી 1 વાગે 1 વાગ્યો કાન એ ઘડિયાળ કોક કાઢી ગયું ટાઈમ જ ભૂલી ગયો હું હે કોક કરીને ખાવાનું બીજું કોઈ નહીં પણ અત્યારે તો કહું જ ખરો કે અત્યારે અડધી રાતે ચોય લાવું એમ કે. અડધી રાતે હોટલો બધી ખુલ્લી હોય તારા જેવા કોઈ અને બધા દાળ બાટી ના મળે તો થેપલો મળે અડધી રાતે તો. થેપલો જેવો આવે અલ્યા પેલા મેથીના રોટલા આવે એવો આવે. અલે મેથીના રોટલોની તો નવાઈ જ નહીં ઘેર ડોસી ને રોજ મને તો હાલત છે હા તો એને જ થેપલા કહેવાતા. એવું ઓવા અલ્યા તારે પેલા ઘેર આપણે મેથીના રોટલા બને તો દહીં બધું આવે એટલે થેપલો. એ મેથીના રોટલોની વાત નહીં તો બૈરામ પર એની વાત કરું બહેરામ તું ધોકેનો પર ખા. તાને અલ્યા તો હું તો કહું પેલા મેથીના રોટલોની વાત કરો. અલે મૂર્ખા રે રોટલા ખાધ્યા હોય તો તને પૂછું શું લેવા હા હું પીધું તને સમ થઈ ગયું એમ કેવું અલ્યા તીએ પીધો પણ મને નહીં થયો. હું તો મેથીના ઓરિજિનલ રોટલોની વાત કરું છું. ઓરિજિનલ તો કદી ખાધા જ નહીં બૈરા સિવાય અમે એટલે પેલા ધોકેનો ખાધેલો યાદ આવે એમ. વાહ ભાઈ વાહ મારા વગરાનું ફેરવું વાવાઝોડું આવ્યું હો ભાઈ. અને શેના આટા કહું હા શેના આટા આવ્યો તો હમી હોચમાં પાછો ગયો ગામમાં ભાઈ બંધો ભેગો થઈને પાછો ફેર આવ્યો અને આટલા બધા ડોલો હો ગમમાં હા આપડે તો તાના પણ તારે જઈતી તો મને કહેવાય નહીં લઈ હંગાતી હું ના આવત. અલે હું કઈ જેલી ખારેક જેવો છે તને મી આખા ગામમાં ખાસો ખોર્યો પણ તું મળ્યો જ નહીં એટલે પણ તને ખબર તો છે આપડે બે ભેગા થઈએ એટલે યાર. હા પણ તને ખાસું ખોરી વાળું અને તો હું બહુ કૂટ કરતા હતા ઉંદેરા ને પતંગ અલ્યા. તો હંતાઈ જાય છે મળતું જ નહીં ઓને તો બહુ તું ગોઠતું જ નહીં હોય ને. ના નહીં ને તો હું ગોઠું એક વખત તો મારવો તો પણ અલ્યા 100 વાગ્યાના આયા હતા ચા પાણી ખાઈને ગોમમાં જે હે ને તે અત્યારે 1 વાગે ચોકી આ કે દાળ બાટી લાવો. અત્યારે 1 વાગે ચોઈ દાળ બાટી આલું. અલે આમાં તને દાલ બાટું તો ના હોય યાર હોય તો કોઈ ખાઈ લે ને અગર ભૂખી ઊંઘી રહે. અલે પણ ખવડાવું તો પડે ભાઈ બંધ નહીં હું હા પણ કશું પડી નહીં એ કીધું તો ખરું કે ગવાનું શાક ને બાજરીના રોટલા પડ્યા છે. તો ખાઈ લે તને તું એ. પણ એના પેલી દોરીઓ આવે આમ બોધેલી એટલે નહીં ભરાઈ જાય છે દોતો હા આ એ ભૂખ્યું ઊંઘું એ દાવનું જ છે ભૂખ્યું ઊંઘે એ દાવનું જ છે એ. કહું ખાઈ લે જે હોય. નહીં ખાવું હું તો દાલ બાટીનું વાત તો મગજમાં ચડી ગયું છે ને એટલે પેલું ઉતરે ને તો દાલ બાટી તો મગજમાં જ રહેવાનું અને આ દાલ બાટી ચો હે હોફરી દી હાલ હાલ એ શીખ કોકના ઘેર જોઈને આયા કે હું શીખર. અરે છોકરો ગામમાં ને રસ્તામાં વાતો કરતો હતો દાલ બાટી કે ખાધી છે મસ્ત ભાઈ એટલે પછી મને એ જ મગજમાં ચડી જાય ઉભા કરશે તાન તમે. તો હું તો શું કરું હતા અડધી રાતે 1 વાગે. તું તો કોક કર મૂર્ખા માર ભાઈ બંધ નહીં તું એટલે હું તો તારા માટે તો જીવ આલ દઉં તને ખબર તો છે. હાલ દે કાન અલ્યા તારી ઓન તો મેં ખાલી ખાલી કીધું અને આનો તો હાથ ઉગલો જીવ માંગવા માંડ્યો. જીવ આલ દે તો તારો ભા દાલ બાટી ખાવા લઈ જશે તને.
કેમ તું એવું બધું ને વચ્ચે ખાલી ખાલી મોટી ફેંકી યાર. અલે એ તો કહેવાનું હોય હલવા ના હોય પણ હું તારી સેવા કરું યાર. તાર દાળ બાટી ખાવી ને ઓહો. આ ના ખબર પણ હું શું કહું હા દાળ બાટી નું આપડે આયોજન કાલ રાખ્યું હોય ને હા. અને આજે આ જે આવલા ને એ ખાઈને પરો એ ઊંઘી જો તો પછી હે ને ભૂખ્યા ઊંઘ છે આખી રાત. કાલે ના મેરા આવી યાર. કાલ તો પછી બધું આખું તંત્ર બગડી જાય. અલ્યા છીગર ઠીલો મોને છે. અરે તમે તો તમારા બાપની દોહાઓની આબરૂ કાઢશો. આબરૂ ખવરાઈને રાજી રહો ખવરાઈને. અરે આબરૂ નહીં કાઢતા પણ અડધી રાતે ચોહી લાવીએ. લે હેડો અમાર તો મારા ઇજ્જત ઉપર વાત આવે છે ઇજ્જત ઉપર વાત આવે છે જો પણ ઓને અડધી રાતે જો ના ચોખ્ખી દાળ બાટી લાવીને ખવડાવું ને તો આ વાગજી નહીં. હું કહું તાર ખાવી બોલ. તને દાળ બાટી જ ખાવી હે ને એ ચાનું એટલું આ તો તો હું ઓને જવા દે હેડ મારા ગાતી તાન હા હો હેડ. આટલું કઈ. એટલે તને વિશ્વાસ નહીં મારા ઉપર યાર. અરે વિશ્વાસ તો ઘણો છે પણ પણ વાઘજી તું અડધી રાતે ચો લઈને જાય ઓનો ટોટે ટકતો નહીં. એટલે મારા ઘેર ઊંઘાર દે અમે તો બે ભેગા ઊંઘી રહીશું યાર. અમે ચેખી વાર મારા ઈ તો પડી રહ્યું હોય તને આઈ. ચાના પણ આયો તાનો ફર ફર કરે ટોટે તો ટકતો નહીં ઓનો. ચાલો પેલા ઓનું ઠેકોનું ઉપર તારે ઓનું? એક તો ફોડું મોટું છે ને પાઘરું જેનું લઈને ફરીને એટલે રતું જ નહીં તારા ઈન પણ તું આવ્યું છે ને એનું પાઘરું નીકળી જાય. એમ તો હું ચાનું નહીં એ જ કહું કે મેં પીધું ને ચાને કેમ થઈ ગયું. સાચી. ચાલે યાર એવું ચાલે તો તમે યાર ઊંઘવાન કરો છો ને આ તો અમે ખબર હે ને અમાર માર જોડે હરખા રહે. હું અરે લઈ લઈ જાઓ તાર હું ઊંઘું છું તાર હું એવું કરું. હા. ચાનો ખાઈ લે તો કરે પણ કહું કે વારે ખાઈ લઉં કશું હશે જ નહીં મને ઘેર. હા હા હું કહું હા સર દાળ બાટીનું કેન્સલ લાહેર પરિવાર તો ખાઈ લઉં. હે તારે રોટલા તો નહીં ખાવાના. મને ખેંચો. અરે આ એ કૂદ કરો છો નરી. તું જા મત જો તારા બહુ ઘેર. બા. હા. તમે ઊંઘો કોને તો હું હો ને લઈ જાય એમાં મારા જોડી મારી જવાબદારી યાર. હા તો સાસ બાસ પીને ઉતરાઈ દેજો ઓનો. એ મને શિખર હું ન ઉતારું કે મને ચરાઈ દે હવે. દોરાય ફરવામાં. જો તાર હું તો હા તો- ઊંઘું છું. હેડ ને આમાં. તારે ઘેર હું કદી ખાવા ના આવું. ઓવર તું પ્રસંગમાં પત્રિકા મળે ને તો નહીં આવું. સાચું એના હે ને એના ઘેર તું ના જવાય. એટલે હું પહેલો બોલ તારા કરીને આવ્યો ને તો અરે પણ તને ખબર નહીં પડતી મને લઈને ગયું હોય ને તો એને ખાટલો લઈને દોરાવો યાર હું તા હંગાતી એ રીતે હોય તો. એ પણ હું ભૂલી ગયો મેં કીધું આના ઘેર જાઉં તો આને ખાવાનું સારું મળશે અને આપણે બે તો રોજના ભેગા એટલે તારા ઘેર કેવું છે મને ખબર છે યાર. હા એ તો તને આપણે બે જોન ને યાર બીજાને તો ના કહેવાનું હોય ને યાર. પણ આજ મેં તારા ઘેરે નહીં કશું મારા ઘેરે કશું નહીં. અરે તું યાર, હોય દોડી દોડીને આવી છે ને હું દોડી દોડીને તને ખબર હે ને તો જઉં હું. તો આમાં શું કરવાનું. અરે મેં લઈ તો આપતો તો કોઈ એવો નહીં યાર. એટલે પડતા ને તું એ યાર. કાને તું તો વાત કરી મારા લીધે તું એ લખાડ્યો ખાઈ. અલે તને પકડ્યો તો એટલે ઈ યાર. એવું ઓહો. કરંટ આવે કરંટ. કરંટ, હા. હા કરંટ આવે. આ ચડજી હરખી રીતે પાહો. હા ઓહો. જો પાછો પકડ્યો અલે પણ ચલ હા અત્યારે આવજે ત્યાં. તો ચરાવું છું ઈ યાર. નાખશે અરે ભૂઈ મને ભૂઈ નાખશે. તું ચલ તા નાખતા રે. સારું. કે પકડું? ના રે યાર અમારે તો કોઈ દાદા કરે. અલે પણ તાય તો અમને અમે ગોળો ખાતું ખાતું હવે ભૂઈ પડે પાહું અમને. દાદા તો ના કરે. ઓહો માજી માજી ઘર તો જબ્બો બનાવી નાખી હા. અલે માર્ગી તો માર્ગી ઉઠા બનાવ્યો તો ખાવું ને. આ જાને ચંદે ખાટલાય માજે ઉઠી પણ આટલાનો જોજે પાહો પણ આપણ તો નહીં આવે ને બોલતે તો ચાલશે આમ. અલે આ પોતરી લે ને યાર. ઘણા દાદા આવ્યો તાર ભાઈ બહેન તો આવું કરી રોજ રોજ આવે તું તો ઢોકળીનો હન પડી જાય હા. અલે તને તમતાર હું કીધું નહીં યાર. બે ના આવતો અને ચા તો પણ પાય હું ચા તો ચાલ બાકીનું કરી યાર. દાળ બાટી ઘરમાં બટાકાનું શેક બનાવ્યું હો ઓનો લાવતે લાવી દીધો હો. હા તો તું એમ કર હા. આરામ કર હા અને હું દાળ બાટી લેતો આવું. આ જા. હો આ વગર જઈ લેવા. એ તો હું લેતો આવું. આ મૂકો કોક માગવા જવાનું એવું લાગે છે. માગી તો ઘર તૈયાર કર્યું ઠેકથી માગવાની જ વાત ચાલે છે. માથું એ જબ્બર ચડી કાઢ્યા વગર આ છે તો ખરું ને તને ગમે તો માગવા જો હજે
હું કરતું ભૂખ લાગી છે પેટમાં તો બલારા બોલે માઇન પુત્ર બોલી મોટા મોટા ઉપર દહુપા નહીં હે ને અને લાય તો શું આ દાલ બાટી નું કઈ પણ અડધી રાતે દાલ બાટી તોય મળવાની હ પણ લાઈન તો એ ભાઈઓ જોડી પેલા જી આવું તો ખરું. આ મારું એવી સન